માખણ ઉપર લટકાવીને જ રાખીએ છીએ, તો તમારો લાલો આવી અને હસ્તાગ્રે રચયતિ વિધિમ પીઠિકો લુખનાધ્યે એટલે ખાંડણિયાને ઢળી એના ઉપર ડબ્બો મૂકે, એના ઉપર પોતે ચડે અને એમાંથી માખણ ઉતારે. એક ગોપીએ કહ્યું કે મેં છાશ સિક્કામાં મૂકી તો નીચેથી લાકડી મારી એટલે કાણું પડી ગયું, છાશની ધાર થઈ. બધાએ નીચે ખોબો રાખી અને પીવા માંડી. યશોદાએ કહ્યું કે તો છાશ હતી એટલે એની તો ધાર જ થાય. પણ તમે એમાં માખણ રાખો તો એ થોડું એવી રીતે થવાનું છે, એનાથી અંબાશે નહીં. તમે એક કામ કરો, એ વસ્તુ જે કાંઈ હોય એને અંધારામાં રાખતા જાઓ. એટલે ગોપીએ કહ્યું કે મને પૂછો, મેં એ પ્રયોગ કરી જોયો. અંધારામાં માટલી રાખી તો શું થયું? આની પાસે એક કાચ હોય, એ તડકામાં જાય ત્યાં સૂર્ય સામે રાખે એટલે જ્યાં એને અંજવાળાની જરૂર હોય ત્યાં એ ચાંદઈ પાડે, એના દ્વારા પ્રકાશ થાય અને એવી રીતે એ માટલું શોધી લે. પછી સખાઓ કહે કે આ રહ્યું માટલું. બધા આવે દોડી. વળી બીજી ગોપી આવી કે માં આ સંભાળ તારા કનૈયાને. કેમ શું થયું? સવારના પોરમાં હજી તો ગાય દોવાનો સમય ન હતો, ત્યાં તારો લાલો આવી અને બધાય વાછડાને છૂટા મૂકી દીધા. વાછડાઓ બધું દૂધ પી જાય. પછી અમે દોવા જઈએ ત્યારે કઈ ન વધ્યું હોય. યશોદાએ પૂછ્યું કે લાલા તું એવું કરે છે? માં હું ત્યાંથી નીકળો અને વાછડા છે એ ભાંભેડા નાખતા હતા, ભાંભરતા હતા. એટલે મને એમ થયું કે એની માને મળવા માટે થઈને એટલા બધા ઉત્સુક છે, એને ભૂખ લાગી છે, તો એને છોડી મૂકવા એમાં મારો શું દોષ? વાછડાઓને ભૂખ લાગતી મેં છોડી મૂક્યા. યશોદાને વળી એના કાના ઉપર હેત થાય ને વળી પાછી દુખણા લઈ લે. કેવો કાનો સમજદાર છે, કેવો દયાભાવ છે એમાં. વળી એક ગોપી આવી કે માં આને સંભાળ, એકની ફરિયાદ છે, આ બહુ પરેશાન કરે છે. તને વળી શું થયું? સવારના અમારા બાળકો સૂતા હોય, અમને એમ હોય કે આ છોકરા સૂતા છે ત્યાં સુધીમાં વહેલા ઉઠી અને એ ઉઠે એ પેલા ઝડપથી કામ કરી લઈએ. તો આ તારો કનૈયો આવી અને એને પીટલા ફરે અને એને ઉઠાડે એટલે અમારા બાળકો છે એ રડવા લાગે. એટલે અમારે બધું કામ પડતું મેલી અને છોકરાઓમાં ધ્યાન દેવું પડે, ન અમારું કામ થાય નહીં કાંઈ. યશોદા વળી બોલાવે કે કાના તું આ બધી છોકરાઓને ઉઠાડતો આવ્યો છો અને આવી રીતે હેરાન કરશો. એટલે એમ કે માં તે તો એવા સંસ્કાર મને આપ્યા કે સૂર્યોદય થાય એ પેલા ઉઠી જવું, તે જ તો મને શીખવાયું છે. તો આ એની બુદ્ધિનો નાશ સામે સૂર્યોદય પછી સુતારી હતો. સંસ્કારી બાળકો કેવા હોય? સૂર્યોદય પેલા ઉઠવા જોઈએ. એટલે તો હું એને વહેલા જગાડું છું. વળી યશોદાને હરખ થાય એટલે વળી પાછી દુખણા લઈ જાય. જો મારો લાલો કેવો સંસ્કારી છે. આવી રીતે અનેક ગોપીઓ છે એ ફરિયાદ કરવા આવે. યશોદા મહા છે એને આનંદ થાય, ફરિયાદ સ્વીકારવા તૈયાર નથી, દલીલ કરે. પણ એ 2015ની સ્ત્રી નહોતી. અત્યારની સ્ત્રી હોય એના છોકરાને ભણવા મૂકવા જાય તો એમ કે સાહેબને એના શિક્ષકને એમ કહી આવે કે મારો છોકરો આમ બહુ શાંત છે, ક્યારેય તોફાન કરતો નથી, અને કદાચ જો એવું કરે
તો એની બાજુમાં જે છોકરો બેઠો હોય ને એને તમે એક થપ્પડ મારજો, મારો છોકરો કોઈ બી તોફાન નહીં કરે, એ ડરી જશે. એવું કયા ભાઈ આજકાલને નથી. આ હું જે વાત કરું 2015 ની કહું કે એ હોત તો એમ કે એની બાજુમાં બેઠો હોય ને એને તમે એક થપ્પડ મારજો, પછી જોજો કે 7 વર્ષ સુધી તમારે ત્યાં ભણે મારો છોકરો કોઈ બી એમ અવાજ કરે તમારે કેવું. પણ મારવાનો કે ને એની બાજુમાં બેઠો હોય એ. યશોદા એક પણ ફરિયાદ માનતા નથી. લાલાની લીલા ના મધુરતા છે, માખણની ચોરી અધિકારી વૈષ્ણવોના મનની ચોરી છે. માખણની પાછળ આધ્યાત્મિક અર્થ એવો છે કે મન જેનું માખણ જેવું કોમળ થઈ જાય, બીજાના દુઃખને જોઈને દ્રવે મન સાત્વિક થઈ જાય. માખણ ભગવાનને બહુ ભાવે, એવું કોમળ અને સાત્વિક મન થઈ ભગવાનને અર્પણ કરવાનું, એવું મન ભગવાનને ગમે કે જેમાં કોમળતા હોય, સાત્વિકતા હોય. ભગવાન એવા અધિકારી વૈષ્ણવના મનની ચોરી કરે. મન બહુ ચંચળ છે, વાનર જેવું છે. માખણની ચોરી કરી અને ભગવાન વાંદરાઓને ખવડાવે. મનને પણ ભગવાન પોષે છે, એટલે વાંદરાને આપે છે. મનનું પોષણ કરવું. પ્રેમમાં શ્રી કૃષ્ણ થઈ મનની ચોરી કરે. શ્રી કૃષ્ણ આનંદ રૂપ છે, સચ્ચિદાનંદ છે, આનંદનો અનુભવ કરે, એ જ મનનું સાચું પોષણ. ચંચળ મનને શ્રી કૃષ્ણ પોતાના પ્રેમ વડે, પોતાના આનંદ વડે પોષે. મોટા મોટા યોગીઓ પણ મનને કાબુમાં લઈ શકતા નથી. અર્જુને એમ કે એવું આ ચંચળ મન છે એને સ્થિર કેમ કરવું? ભગવાન એમ કે એને તું મારામાં લગાડ. તમે જો અમારા મનની ચોરી કરી જાઓ તો મન તમારામાં લાગે. આવા અધિકારી વૈષ્ણવોના મનની ભગવાન ચોરી કરે છે. વત્સ એટલે વાછડું, વત્સ એટલે ભગવાનને વહાલા એવા વૈષ્ણવ. ભગવાન અસમયે વાછડાને છોડી મૂકે. સમય કે હજી સમય નથી થયો, દોવા પહેલા છોડી મૂક્યા. એનો અર્થ એવો કે અસમયે છોડવા એટલે જપ તપ યોગ વગેરે કર્યા છે. એવો જે ભગવાનનો ભક્ત હોય એને કદાચ સમય ન થયો હોય તો મુક્ત કરે ભગવાન, મુક્તિ આપે. જન્મ મૃત્યુના ચક્કરમાંથી કદાચ એની સાધના પૂરી ન થાય જીવન પર્યંત, તો પણ એ મોક્ષનો અધિકારી બનાવે. બાળકો સૂતેલા હોય એને ભગવાન જગાડે. બાળક અબુધ છે, આપણે અબુધ અજ્ઞાની લોકો મોહ નિશામાં સૂતેલા છીએ, એને ભગવાન ચીટલો ભરી અને ઉઠાડે, એટલે કે જગાડે છે. આ કઠોર કૃપા છે. આપણે એક પ્રકારના સપના જોઈએ, અનેક પ્રકારના સપના જોતા